ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે જે ટાઇફોઇડ સહિત કોલેરા ફાટી નીકળવાની જે ઘટના સામે આવી છે, આને લઈને વિપક્ષ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે. પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાની લઈને આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેટલાક સણસણતા સવાલો ગાંધીનગર મહાનગરપાલિકાને અને સત્તાધીશોને કર્યા છે. શું કહી રહ્યા છે આ મામલે શક્તિસિંહ ગોહિલ, તેમને સાંભળો. ગાંધીનગરમાં ટાઇફોઇડના કિસ્સાઓ એ ચિંતાજનક છે. સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી, એ વચ્ચે બહુ મોટું અંતર છે. ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડૉક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઇફોઇડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય. અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ટાઇફોઇડગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે. ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે. કારણ કે જો એ કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં, પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે. જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લિફાફોફી ન કરી શકાય. એસ ટાઇફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઇફોઇડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે. અને કોઈ સ્લમમાં નહીં, સેક્ટર 21માંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે. એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચવાડવાના કારણે આ ઘટનાઓ બની છે. દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં, મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે. પાણી શુદ્ધ મળે એ આરોગ્ય માટે જરૂરી છે અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સરકાર એની પ્રાથમિક જવાબદારી છે અથવા મુખ્ય જવાબદારી કહી શકાય, એ જવાબદારી છે એ લોકોના આરોગ્યની, જાનમાલની અને સુરક્ષાની જાળવણીની. કમનસીબે આ અંગે ગંભીરતાથી સરકાર વિચારતી નથી અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આના માટે જવાબદાર છે. સતત મળતા લોકોમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે, જે કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે એક ભય મુક્ત ભ્રષ્ટાચાર, કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં, કમલમમાં જ પૈસા જમા કરાવવાના, સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પાછી ભ્રષ્ટાચારની માંગ આવે. ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના અને નબળા કામો થાય છે માટે ક્યાંક પીવાના પાણીની લાઈન ને ગટરની લાઈન ભેગી થઈ જાય છે. પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે દૂષિત પાણી ગુજરાતીઓને પીવાનું કમનસીબે આવ્યું છે. ત્યારે આ દૂષિત પાણી એ ખૂબ આરોગ્ય માટે મુશ્કેલી પેદા કરતું હોય છે. ટાઇફોઇડ, હિપેટાઇટિસ, કમળો, પેટના રોગો, કિડનીના રોગો, કેન્સર, આ બધા માટેના કારણોમાં પીવાનું પાણી એ શુદ્ધ નહીં મળવું એ મુખ્ય કારણ છે. ત્યારે ફરી અનુરોધ કરું છું કે સરકાર લિફાફોફી ના કરે અને ગાંધીનગર અને ગુજરાતના તમામ નગરો, ગામોમાં લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એ અગ્રિમતા રાખવામાં આવે. ઉત્સવો, રમત ઉત્સવો, તાઇફાઓ એ બધું પછી પહેલા લોકોની આરોગ્યની, જાનમાલની સુરક્ષા એ અતિ આવશ્યક છે.
હું મુખ્યમંત્રીશ્રીને પણ વિગતથી આ બધા સૂચનો મોકલી રહ્યો છું અને આશા રાખું છું કે ગાંધીનગરમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે, લોકોના આરોગ્યની જાળવણી થાય એ માટે સરકાર ગંભીર બનશે. આપણે સાંભળેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ તેમણે તંત્રની બેદરકારી સામે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે, જેના કારણે રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.